રાજકોટમાં તબીબી જગત અને ક્રિકેટનો અદ્ભુત સંગમ જોવા મળી રહ્યો છે, જ્યાં ડોક્ટરો અને હોસ્પિટલ સ્ટાફ માટે HPL 2026 ક્રિકેટ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર રોડ પર આવેલા ગ્રીનફિલ્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આ રોમાંચક નાઇટ ટૂર્નામેન્ટનો પ્રારંભ થયો છે. સ્પર્ધામાં 12 ટીમો વચ્ચે ખરાખરીનો જંગ જામશે, જેમાં વિજેતા બનનાર ટીમને ₹25,555 આકર્ષક રોકડ ઇનામ આપવામાં આવશે. તારીખ 29, 30 અને 31 મે દરમિયાન આ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. તબીબો પોતાના વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢીને ક્રિકેટના મેદાનમાં શાનદાર પ્રદર્શન કરતા જોવા મળશે. નમસ્તે, મારું નામ ડૉક્ટર વિશાલ ભટ્ટ છે. હું BT સવાણી કિડની હોસ્પિટલમાં CEO છું. આજે આપણે હોસ્પિટલ પ્રીમિયર લીગનો ફર્સ્ટ ડે છે. આ પ્રીમિયર લીગમાં ટોટલ 12 ટીમે ભાગ લીધેલો છે. રાજકોટની દરેક જે ખ્યાતનામ અને મોટી હોસ્પિટલ છે એ બધી હોસ્પિટલમાંથી એક ટીમ અહીંયા ભાગ લેવા માટે આવેલી છે. હોસ્પિટલ એક એવી જગ્યા છે કે જ્યાં દિવસ રાત દર્દીઓનો ધસારો હોય છે, દર્દીઓના દુઃખ દર્દ હોય છે. એ બધા દુઃખ દર્દ દૂર કરતાં હોસ્પિટલના સ્ટાફમાં પણ ઘણીવાર નેગેટિવિટી આવતી હોય છે. તો એ નેગેટિવિટી દૂર કરવા માટે અમારી જે આખી ઓર્ગેનાઇઝિંગ કમિટી છે એનો એક આ પ્રયાસ છે કે હોસ્પિટલના સ્ટાફને એક આ મેન્ટલ હેલ્થ માટે અને ફિઝિકલ હેલ્થ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું અમે આયોજન કરેલું છે. અને આ આયોજનથી હોસ્પિટલમાં જે સેવા આપતા દર્દીઓ છે, સ્ટાફ છે, એ બધા દર્દીઓની વધુ સારી રીતે સેવા આપી શકે, એકદમ ફ્રેશ માઇન્ડથી લોકોને સારવાર આપી શકે, એ આ લીગનો મુખ્ય હેતુ છે. આ લીગ ટોટલ 3 દિવસ માટેની છે. એમાં આજે શુક્ર, શનિ અને રવિવારે આનો ફાઇનલ દિવસ છે. મારું નામ ડૉક્ટર નીરવ માનસેતા છે. હું એક હોમિયોપેથિક ડૉક્ટર છું અને આજે આપ જોઈ રહ્યા છો એ હોસ્પિટલ પ્રીમિયર લીગ છે, સિઝન 1 છે, જે ખૂબ જ સારી રીતે ઓર્ગેનાઇઝ થઈ છે, જેમાં 12 ટીમે ભાગ લીધો છે. જે ફાઇનલિસ્ટ જીતશે એમને 25,000નું ઇનામ છે અને જે રનરઅપ ટીમ છે એમને 15,000નું ઇનામ છે. ખૂબ જ સારું આયોજન છે. બધા ઓર્ગેનાઇઝર્સ છે આમાં, એ પણ હોસ્પિટલમાં જ કામ કરી રહ્યા છે અને એમને સારા હેતુથી આ આખો કાર્યક્રમ કરેલો છે જે 3 દિવસનો, જેથી હું બધા જ ઓર્ગેનાઇઝરનો ખૂબ ખૂબ આભાર માનું છું બધી ટીમ વતી. થેન્ક યુ. મારું નામ નિખિલ માલવિયા છે. હું સ્ટર્લિંગ હોસ્પિટલ ઝોનલ હેડ HR તરીકે ફરજ બજાવું છું. પહેલાં તો હોસ્પિટલ પ્રીમિયર લીગ તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું કે જેને મને અહીંયા આમંત્રિત કર્યો છે. આ ફર્સ્ટ વર્ષ છે આ લોકોનું કે જે હોસ્પિટલ પ્રીમિયર લીગે આયોજિત કરેલું છે. બટ આવનારા વર્ષોમાં રાજકોટ સિટી તરફથી પ્લસ ગુજરાત તરફથી બધી હોસ્પિટલને એકવાર આમંત્રિત કરીને બોલાવે અને આગળ આવનારી બધી મેચોમાં બધી હોસ્પિટલને બી ઇન્વિટેશન આપીને બોલાવશે, એ બહુ સારું રહેશે. મારું નામ જિગ્નેશ કવિ છે. હોસ્પિટલ પ્રીમિયર લીગનો હું એક ઓર્ગેનાઇઝર છું અને મારી બધી ઓર્ગેનાઇઝર કમિટી અહીંયા હાજર છે. હોસ્પિટલ પ્રીમિયર લીગનો મને વિચાર એટલા માટે આવ્યો કે મેડિકલ ફિલ્ડમાં દરેક પર્સન જે કામ કરે છે દિવસ ને રાત, તો એમના માઇન્ડના રિફ્રેશમેન્ટ માટે મેં ક્યારેય એવો ટુર્નામેન્ટ નથી જોયું કે જે નાઇટ ટુર્નામેન્ટનું કોઈ આયોજન હોય. મારા મનમાં એટલા માટે વિચાર આવ્યો કે એક નાઇટ ટુર્નામેન્ટનું આયોજન કરું અને જે લીગ મેચ તરીકે કરું. લીગ મેચ કરવાનો પ્લાન એટલા માટે છે કે ભાઈ દરેક ટીમના મેમ્બરનો હરેક મેચની અંદર પાર્ટિસિપેટ થાય અને હરેક મેમ્બર એમાં પાર્ટિસિપેટ થઈ અને પૂરતો એન્જોયમેન્ટ લે. આવનારા સમયમાં હું નર્સિંગ માટે સ્પેશિયલ અલગથી એક ટુર્નામેન્ટનું આયોજન કરવાનો છું, જે આવનારા દિવસમાં હું પ્લાનિંગ કરીને શેડ્યુલ આપના સમક્ષ રજૂ કરી દઈશ. ગુજરાત લેવલે મારે રમાડવાનો પ્લાન છે નેક્સ્ટ ટુર્નામેન્ટ. જો બધાનો સાથ અને સહકાર સારો રહ્યો તો ગુજરાત લેવલે નેક્સ્ટ ટુર્નામેન્ટ હું શ્યોર રમાડીશ.